પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને સારા જ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે તારીખ 12 અને આજના જે પ્રશ્નો છે જે પ્રશ્નોત્તરી ચાલે છે અને તમારે એના જવાબ આપવાના હોય છે। હું રોજે 10 સવાલ પૂછું છું અને બાઇબલના કોઈ પણ 4 અધ્યાય હોય છે એ 4 અધ્યાય પણ અગાઉથી જણાવી દઉં છું અને એ પ્રમાણે તમારે જવાબ આપવાના હોય છે। 10 પ્રશ્નોમાં 4 ઓપ્શન આપવામાં આવે છે ABCD અને ત્યાર પછી ખરા ખોટા કહેવામાં આવે છે, કોણે પહેલો આપ્યો કોણે છેલ્લો આપ્યો એ શબ્દાવલી એ નામ પણ જાહેર કરવામાં આવે છે। અને આ ખાલી એટલા માટે છે કે લોકોને ઉત્તેજન મળે, લોકો બાઇબલ વાંચે, બાઇબલ સમજે અને ઊંડાણપૂર્વક સમજે। કારણ કે હું અમુક સવાલો એવા બદલી નાખું છું, અમુક વાક્યો, અમુક શબ્દો એવી રીતે બદલી નાખું છું કે લોકો ચીલા ચાલુ વાંચીને જો જવાબ આપવા જાય તો એ લોકોના જવાબ ખોટા પડે। અને એનું કારણ ફક્ત એટલું જ કે લોકો ચીવટતાથી ધ્યાનથી બાઇબલ વાંચે કે ખરેખર બાઇબલ એ શું કહેવા માગે છે અને બાઇબલના જ્ઞાનમાં વધતા જાય। કારણ કે પ્રભુ શું વચન કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશમાં જાય છે। જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગો છો તો તમે તમારો નામ અને તમારું અટક અને સાથે તમે તમારા શહેરનું નામ એ લખીને મને મોકલજો અને એ પ્રમાણે તમે જોડાઈ શકશો। અને આજે તારીખ 12 અને પહેલો પ્રશ્ન હતો, કોણ પોતાના મા બાપની સામે ઉઠશે અને તેઓને મારી નાખશે? પ્રભુ શું છેલ્લા સમયમાં પૂછાય છે કે તમારા છોકરા એ તમારી સામે ઉઠશે ને તમને મારી નંખાવશે। પણ શબ્દ છે બાઇબલની અંદર તમને મારી નંખાવશે, પણ મેં શબ્દ થોડો ફેરફાર કરી નાખ્યો અને મેં લખ્યું કે મારી નાખશે। કોણ મારી નાખશે? તો કોઈ નહીં, ખબર જ નથી, એ બાઇબલમાં લખ્યું જ નથી। એટલે જો ધ્યાનથી વાંચે તો એને ખ્યાલ આવી જાય, નહીં તો લોકો ઉતાવળથી જવાબ લખી નાખે। છોકરા જે જવાબ એ લોકોનો ખોટો પડે પણ એ લોકોને એવું લાગે કે અમે સાચો જવાબ આપ્યો, ધ્યાનથી વાંચવાની જરૂર છે। બીજો પ્રશ્ન છે, તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી, માટે શું કરો? એટલે કે પ્રભુ ઈસુનું બીજું આગમન ક્યારે છે, કયા દિવસે છે તમે નથી જાણતા, માટે તમે શું કરો કે છે? તમે જાગતા રહો અને પ્રાર્થના કરો। પછી ઈશ્વર એવું કહેવા માગે છે કે જો તમે જાગતા નહીં રહો, એટલે કે તમે સાવધાન નહીં રહો કે કઈ કઈ નિશાનીઓ પૂરી થઈ રહી છે, ક્યારે પ્રભુ શું આવી રહ્યા છે, એ બધું તમે જાગતા નહીં રહો, ધ્યાન નહીં રાખો તો પછી તમે નાશમાં જશો। હવે તમારે ટ્રેનમાં જવું છે પણ તમે ટ્રેનનો સમય ના જાણો, એ કયા નંબરના પ્લેટફોર્મ પર આવવાનું છે તમે ના જાણો તો તમે પહોંચી શકવાના ત્યાં। એનું સતત ધ્યાન રાખવું પડે, એ પ્લેટફોર્મ પર તમારે પહોંચી જવું પડે। જે એનાઉન્સમેન્ટ થતું હોય ને એને વારે ઘડે જોવું પડે, ત્યાં જે સ્ક્રીનો મૂકેલી હોય એની પર બધું લખેલું હોય કે કયા નંબરની ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે, કેટલા વાગે આવશે, એ બધા પ્રમાણે ધ્યાન રાખવાનું હોય। તમે જો રિઝર્વેશન કરાવેલું છે તો તમારો ડબ્બો એ કઈ જગ્યા પર આવશે એ બધું તમારે જોવાનું હોય, નહીં તો ભાગદોડ મચી જાય। અને માટે પ્રભુ ઈસુનું આગમન જો તમારે જાણવું હોય તો તમારે શું કરવું પડે? જાગતા રહેવું પડે। જાગતા રહેવું એટલે સાવધાન રહેવાનું, પ્રાર્થનામાં રહેવાનું, એ પ્રભુ કહે છે। પછી જે પ્રશ્ન હતો ત્રીજો, કરારનું આ મારું રક્ત છે કે જે બધાને સારું શું આવ્યું છે, એટલે કે વહેવડાવવામાં આવ્યું છે। પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી એ બધાના માટે નથી વહેવડાવવામાં આવ્યું। હા, પ્રભુ ઈસુ જીવ બધાના માટે આપ્યો છે, પરંતુ તમે વાંચજો માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 24મી કલમ, તેમાં બહુ સ્પષ્ટ લખેલું છે। પ્રભુ એવું કહે છે કે આ મારું નવા કરારનું એ પવિત્ર લોહી છે કે જે ઘણાઓને સારું વહેવડાવવામાં આવે છે, બધાના માટે નહીં। પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી બધાના માટે નથી। કઈ રીતે હું તમને કહું કે પ્રભુ ઈસુએ શું કર્યું કે પાસ્ખા પર્વ હતું ને, પાસ્ખા પર્વ કેવી રીતે પાળવામાં આવતું હતું કે માણસો એક હલવાન કાપે અને જેટલા લોકો હોય ને એટલા લોકો હલવાનું પૂરું જ કરી નાખવાનું। એમાં આંતરડા હોય તો એ પણ ખાઈ જવાનું, પાયા બી ખાઈ જવાનું, મુંડી બી ખાઈ જવાની, કશું ફેંકવાનું નહીં। એ રીતે પ્રભુએ ખાવાની આજ્ઞા કરેલી હતી। કડવી ભાજી સાથે ખાવાનું, અખમીરી રોટલી સાથે ખાવાનું અને પગમાં ચંપલ પહેરીને હાથમાં લાકડી પકડીને ઉતાવળે ખાવાનું, આ એને ખાવાની રીત હતી। હવે પાસ્ખા પર્વ ચાલતું હતું ને, એ પાસ્ખા પર્વ પહેલા મહિનાની 14મી તારીખે પડાતું હતું ઇઝરાયલના, આપણા જાન્યુઆરી મહિનાની વાત નથી પણ ઇઝરાયલના કેલેન્ડર પ્રમાણે। હવે શું થયું કે એ પાસ્ખા પર્વ ચાલતું હતું અને પ્રભુ શું અચાનક ઊભા થઈ ગયા અને અચાનક ઊભા થઈને પ્રભુ શું કહેવા લાગ્યા રોટલી લઈને કે આ મારું શરીર છે જે તમારે સારું તોડવામાં આવેલું છે, એમ કરીને એક રોટલી લઈને પોતે તોડી અને શિષ્યોને આપી કે લો તમે એમાંથી ખાઓ કહે છે। એટલે એક જ રોટલી હતી, એ રોટલીને તોડી અને બધાને ખાવા આપી। પછી પ્રભુએ શું કર્યું? પ્યાલો લીધો દ્રાક્ષારસનો અને પ્યાલો લઈને એવું કીધું કે આ નવા કરારનું મારું એ પવિત્ર લોહી છે કે જે ઘણાઓની પાપોની માફીને અર્થે વહેવડાવવામાં આવે છે, તેમાંનું તમે પીઓ। એટલે કે પ્યાલામાંથી પીઓ, એટલે કે પ્રભુ ભોજનની અંદર જેને આપણે પ્રભુ ભોજન શબ્દ આપ્યો, એની અંદર એક જ રોટલી હોય છે અને એક જ પ્યાલો હોય છે।
હવે એ લોહી અને એ માંસ એટલે એક રોટલી એના ટુકડા કરીને આપણે ખાવાની છે, અને એ પ્યાલો એટલે કે પ્રભુ લોહી એમાંથી આપણે સર્વે પીવાનું છે. પરંતુ આજે ચર્ચોમાં શું થઈ ગયું, નાની નાની પ્યાલીઓ આવી ગઈ અને નાની નાની રોટલીઓ આવી ગઈ. તો પ્રભુ એક કરતાં વધારે રોટલી નથી લીધી અને એક કરતાં વધારે પ્યાલો નહોતો લીધો. જે જગ્યા પર એક રોટલી નથી ને એ જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માંસ નથી, અને જે જગ્યા પર એક પ્યાલો નથી ત્યાં પ્રભુ ઈસુનું લોહી પણ નથી. એટલે પ્રભુ શું કહે છે, ઘણાઓને સારું વ્યવડાવવામાં આવેલું છે. હવે વિચાર કરો કે પ્રભુ ઈસુનું લોહી આપણને સગડા પાપથી શુદ્ધ કરે છે કે નહીં? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી એ તો આપણને પવિત્ર બનાવે છે. અને લોકોને એ એઠું લાગે તો કેવું લાગે? તો એઠું સમજનારા લોકો કેવા? વિશ્વાસ કરનારાનું મંડળ એક મનનું હતું એવું પ્રેરિતોના કૃત્યમાં લખેલું છે 4થા અધ્યાયની અંદર. તો આપણે કેવા મનના હોવા જોઈએ? ચર્ચમાં ભેગા થનારા એક મનના હોવા જોઈએ. કોઈને કોઈનું જૂઠું લાગે, એઠું લાગે, ના લાગવું જોઈએ. અને છતાં લાગતું હોય તો એનામાં ઈશ્વરનો પ્રેમ જ નથી. હવે આવા લોકો જે દ્રાક્ષનો રસ પીએ છે ને, આવા લોકો જે દ્રાક્ષનો રસ પીએ છે એ દ્રાક્ષનો રસ જ છે. એવા લોકો જે રોટલી ખાય છે એ રોટલી જ છે, અને એ નથી દ્રાક્ષનો રસ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માંસ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી, એ નથી બનતું. અને માટે હું તમને કહું છું કે જો એક રોટલી નથી અને એક પ્યાલો નથી એવી જગ્યા પર તમે પ્રભુ ભોજન સમજીને લેતા હોય ને તો એ લોહી જ નથી. એટલે પ્રભુ શું કહે છે કે આ નવા કરારનું મારું એ પવિત્ર લોહી છે કે જે ઘણાઓની પાપોની માફીને અર્થે વહેવડાવવામાં આવે છે. બધા માટે નથી. એક જ પ્યાલામાંથી જે પીવે છે એ લોકો જ લોહીના ભાગીદાર છે, બાકી કોઈ લોહીનું ભાગીદાર નથી. પછીનો પ્રશ્ન હતો, ભાલદારોની સાથે બેસીને અંગારાની રોશનીમાં કોણ તાપતો હતો? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પકડાવી દેવામાં આવ્યા અને એક મોટા હોલમાં રાખવામાં આવેલા હતા. હું તો ઇઝરાયલમાં જઈને આવ્યો અને એ જગ્યા જોઈને આવ્યો. હવે એ જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ જગ્યાએ બેસાડવામાં નહોતા આવ્યા, એમને લટકાવીને રાખવામાં આવેલા હતા. તો ત્યાં પિત્તર જાય છે, રાતનો સમય હતો, અને બાઇબલ શું કહે છે કે પિત્તર છે ને એ ભાલદારોની સાથે, એટલે જે લોકો ભાલા લઈને બેઠા હોય ને એ લોકોની સાથે પિત્તર એ તાપતા હતા. એનો મતલબ કે એ સમય ઠંડી હતી. જો એ લોકો તાપતા હતા, તાપણું કરતા હતા, તો ઠંડી હોય તો જ તાપે ને. ઉનાળામાં થોડા લોકો તાપણું સળગાને બેસે, અને એ બી કે કડકડતી ઠંડી હોય તો જ તાપણું હોય ને. થોડી ઠંડી હોય તો થોડું કોઈ તાપણી કરીને બેસે છે. તો પ્રભુ સમજીને ભર ઠંડીમાં મારવા નાખવામાં આવેલા હતા. અને તમે ઈસ્ટર ક્યારે મનાવો છો? ઉનાળામાં. બિલકુલ જુઠ્ઠી વાત, બિલકુલ વાહિયાત વાત. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ તમે તમારી રીતે ના નક્કી કરી શકો કે ઉનાળામાં તમે મન ફાવે ત્યાં તમે દર વર્ષે તારીખ બદલી નાખો છો. હા, એ ખોટું તમે કરો છો. તમે પોતે પ્રભુ ઈસુનું મરણ નક્કી કરો અને એમનું પાછું ઉઠવાનું નક્કી કરો. દર વર્ષે શુક્રવાર લાવવા માટે તમારે પોતે તારીખો બદલી નાખવાની, અને દર વર્ષે એમને ઉઠાડવાનો દિવસ રવિવારનો જ આવવો જોઈએ એટલે તમારે તારીખો બદલી નાખવાની. આવા ભૂંડા કામ થોડા કરવાના છે. આ તો ભૂંડા કામ છે. આ ભૂંડા કામ ના કરો. અને માટે આ વાત સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા ત્યારે ઠંડી હતી. તમે જે તહેવારો મનાવો છો ખોટા છે, અને આમોસ 5:31 તો બહુ સ્પષ્ટ લખ્યું છે, હું તમારા તહેવારોને ધિક્કારું. ઈશ્વર તમારા તહેવારોને ધિક્કારે છે. આ બધું કરવાની કંઈ જરૂર નથી. પછીનો સવાલ હતો કે ઈસુએ શું પાડીને પ્રાણ છોડ્યો? એટલે કે પ્રભુ ઈસુ બહુ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. પ્રભુ ઈસુ જોશથી બૂમ પાડી, એ બોલા એલોય એલોય લમા શબક્થની. ત્યાર પછી ફરી એકવાર બૂમ પાડી અને પછી એમણે પોતાનો પ્રાણ છોડ્યો. બહુ દર્દનાક વાત હતી, પણ એમણે બધું સહન કરેલું હતું અને આપણા માટે પ્રાણ છોડ્યો. ખુશ થઈ ગયા કે હાશ, મેં મારું કામ જે છે પૂરું કરું. જણાવી દીધું બધાને, કારણ કે એ જ દિવસ પાસખા પર્વનો હતો, હલવાન કાપવાનો હતો. 4 વાગે હલવાન કાપવાનો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વાગે મરી ગયા. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પાસખાનું હલવાન છે. એ કહેવા માગતા હતા કે હું તમારા માટે મરી ગયો, મેં તમારા માટે બલિદાન આપી દીધું, હવે પાસખાના હલવાનની તમને કોઈ જરૂર નથી. પછીનો સવાલ હતો, ઈસુ કોને જમણે હાથે બેઠા? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ દેવ છે, પત્રી એક પરમેશ્વર છે. પ્રભુએ મારા પ્રભુને કહ્યું, ગીતશાસ્ત્ર 110 પહેલી કલમ, યહોવાએ મારા પ્રભુને કહ્યું. એક યહોવા અને બીજા બી પ્રભુ છે. તમે યુહાન 1 અધ્યાય વાંચો, આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, શબ્દ જ દેવ હતો. શબ્દ દેવની સાથે પણ હતો ને શબ્દ પણ દેવ હતો. 2 દેવ થયા કે નહીં? તમે જખારી વાંચજો 2 અધ્યાય, ત્યાં એવું લખેલું છે, અને યહોવાએ શેતાનને કહ્યું કે યહોવા તને ધમકાવે. એવું નથી કે હું તને ધમકાવું, ચાલ ભાગે દે. પણ યહોવાએ એવું કીધું, યહોવા તને ધમકાવે. એટલે બબ્બે યહોવા દેખાય છે. તમે ઉત્પત્તિ 19:24 વાંચજો. અને ત્યારે સદોમ અને ગોમોરા, ત્યારે યહોવાએ સદોમ અને ગોમોરા પર
આકાશમાંથી યહોવા પાસેથી ગંધક અને આગ વરસાય. યહોવા પાસેથી વરસાય. તમે ઉત્પત્તિ 35 અધ્યાય પહેલી કલમ વાંચજો. ત્યાં ઈશ્વર યાકૂબને કહે છે, યહોવાએ યાકૂબને કહ્યું કે યાકૂબ તું જ્યારે નીકળેલો તારા ઘરથી અને તને જે દેવે બેથેલમાં દર્શન આપ્યું, ઈશ્વર એવું કહે પોતે દેવ, જે દેવે તને બેથેલમાં દર્શન આપ્યું ત્યાં જાગે છે. એટલે એક દેવ બીજા દેવની વાત કરે છે. અને તમે ઉત્પત્તિ 1:26 વાંચો. અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસ તમે. આપણે એક કરતાં વધારે આપણી પાસે 3 દેવ છે, પિતાદેવ, પુત્રદેવ, આત્માદેવ. આપણે ત્રિએક પરમેશ્વરને આપણે માને છીએ. અને પ્રભુ શું એમાંના જે બાપ કહેવાય છે એમને જમણા હાથે જઈને એ સિંહાસન પર બેઠા. પછીનો સવાલ હતો, ઈસુને કેવા કલરનો જબ્બો પહેરાવ્યો? તો જાંબુડા કલરનો જબ્બો. કેમ આ કલર અગત્યનો છે? કારણ કે એ જમાનામાં ફક્ત રાજાઓ જ જાંબુડો કલરનો જબ્બો પહેરતા હતા. આ લોકોએ બધાએ શું કર્યું? પ્રભુ શું કૃષ્ણ જાંબુડો જબ્બો પહેરાવ્યો. એટલે કે તું અમારો રાજા, તું તો યહૂદીઓનો રાજા છે. શું પછી રાજા હોય એટલે માથામાં મુંગટ તો મૂકવો પડે, એટલે પાછો કાંટાનો મુંગટ મૂક્યો. આ કાંટાનો મુંગટ હોય ને એટલે તમે વિચાર કરો કે ચારે બાજુ મુંગટ છે ને એ ખાલી આટલો ભાગ ના ઢાંકે, આખો આમ ઢાંકે. અને એટલે ચારે બાજુ કાંટા હતા. અને કાંટાનું ઝાડ હું જોઈને આવ્યો. આપણા બાવળ આવે છે ને એ બાવળ કરતાં થોડા મોટા અને જાડા કાંટા હોય છે. અને એવું ઝાડ, અને એ ઝાડના કાંટાનો મુંગટ ગૂંથેલો હતો. તમે બાવળનું એક લાકડું કાપવા જાઓ, તમને કાંટો વાગશે ને વાગશે છે. તમે ગમે એટલી હોશિયારી રાખો ને તો પણ, ગમે એટલા સાવધાન રહો ને તો પણ એક કાંટો વાગી જ જાય. હવે એના કરતાં મોટા કાંટા. હવે તો કાંટાનો આખો ભરેલો મુગટ કોઈના માથા પર તમે બેસાડી ના શકો. એટલે આ લોકોએ શું કર્યું હશે ખબર છે? એ કાંટાની જે સોટીઓ ખરી ને એને આમ કરીને પકડી હશે અને ધીરે રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર આમ મુગટ મૂકી દીધો હશે. પણ એટલાથી તો પ્રભુ ઈસુને ખાલી ગૂંચાય, વધારે કશું ના થાય. એટલે પછી એ લોકોએ શું કરેલું ખબર? લાકડી માથામાં મારેલી આમ અને મુંગટ આમ તો ગૂંચી નાખેલો. બધા કાંટા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘૂસી ગયેલા અને બહુ બધું લોહી જે છે ને એ ફૂટી નીકળેલું. હવે રાજા છે એને મુંગટ પહેરાવવો પડે, એટલે પછી આ રીતે કાંટાનો મુંગટ પહેરાવે. પછી રાજા હોય ને એ લગભગ 2 ફૂટની એક લાકડી રાખે, આટલી સરસ લાકડી હોય. અને જ્યારે બી એમના દરબારમાં કોઈ અચાનક આવી જાય ને, રાજાજી આવું, એટલે રાજા એમ કહે લાકડી આમ આગળ કરે, એટલે એમ કે મારી તારા પર કૃપા છે, આવી જાઉં તને કશું નહીં કરું. પણ રાજા ગુસ્સે થાય ને તો મારી નાખો આને, કહે છે. રાજાનું કોઈ કહેવાય નહીં. રાજાના હાથમાં આ એને રાજદંડ કહેવાય. રાજ કરવાની લાકડી, રાજદંડ. એ પાછી પ્રભુ ઈસુને આપી. લોહી લુહાણ હાલતમાં હતા પ્રભુ ઈસુ. એટલા બધા કોરડા મારેલા ને કે માંસ બધું નીકળી ગયેલું હતું, લોહી લુહાણ હાલતમાં હતા. અને પછી લોકો ઘૂંટણે પડ્યા. આ લોકોએ મસ્કરી કરી, હે યહૂદીના રાજા ઈસુ સલામ. હસીને, ગભરેને નહીં, ગંભીરતાથી નહીં, ઠઠ્ઠા મસ્કરી કરેલી. આજે જ્યારે તમે પાપ કરો છો ને ત્યાં તમે આ જ કૃત્ય કરો છો. હિબ્રુ 6 અધ્યાય 4-5-6 કલમમાં જો કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લીધા, પવિત્ર આત્માને જાણી લીધા, એમના વચનોને જાણી લીધા, ઈશ્વરનો પરાક્રમ જાણી લીધું, ત્યાર પછી પાપ કરે છે ને એ લોકો તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસ્કરી કરે છે. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવે છે. ઓર રાજા હોય તો તમારે શું કરવું પડે? આજ્ઞા પાડી પડે કે નહીં? હું કહું છું કે તમારા ઘરે નરેન્દ્ર મોદી આ તમે શું કરો? કેવા ઊંચા નીચા થજો? અરે છોડો, તમને નરેન્દ્ર મોદી એવું કહે કે સવારે 11 વાગે કોઈ પણ સંજોગોમાં દિલ્હીમાં મારા ઘરે આવવાનું છે, તારીખ તમને આપી દો. તમે 11 વાગ્યા પહેલાં પહોંચી જાઓ કે નહીં? એના માટેની બધી વ્યવસ્થા કરી દો કે નહીં? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નરેન્દ્ર મોદીના દેવું છે, તો એનું કેટલું બધું માન રાખવું છે. તમે ચર્ચમાં જાઓ છો સમયસર, ટહેલતા ઘણી વખત નહીં જતા. આ તો પહેલું ગીત ચાલતું હશે, તો પહેલી પ્રાર્થના ચાલતી હશે, પછી જવાય શાંતિથી. નહીં કરતા એવું થાય છે, રહે છે. ત્યારે તમને એવું લાગે છે કે અમે રાજાની પાસે જશે. આ મસ્કરી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પેલા લોકો તો એકવાર કરી, પણ તમે લોકો તો વારંવાર કરો છો. અને માટે એ લોકોએ જાંબુડા કરવાનો જબ્બો પહેરે ને એવું બાઇબલમાં નોંધવામાં આવ્યું. કારણ કે કહેવા માગે છે કે તમે લોકો ઠઠ્ઠા મસ્કરી કરો છો અને તમે લોકો પણ ઠઠ્ઠા મસ્કરી કરો છો. પણ આપણે એવા ના થઈએ. પછી આગળનો પ્રશ્ન, પિત્તર પરસાળમાં ગયો એટલે કોણ બોલ્યો? જાવા તો મરઘો. હવે પ્રભુ શ્રી પિત્તરે શું કીધું? પિત્તર મરઘો 2 વાર બોલ્યા અગાઉ, તું 3 વાર નકાર કરીશ. એનો મતલબ કે 3 વાર નકાર પૂરો થશે ને ત્યારે તો બીજી વખત મરઘો બોલશે. આ પ્રભુ શું કહેવા માગતા હતા? પિત્તર ચેતી જા, એવા પ્રસંગોમાં પડતો જ નહીં.
તમે એવું ના સમજશો કે પ્રભુ છે ને એવું કહેવા માગજો, હું કહું છું એટલે પૂરું થશે, તું 3 વખત કહો નકાર કરે, એવું નથી. પ્રભુ શું તમને કહે કે તું ગાળ બોલશે, તમારે ગાળ બોલીને દેખાડવાની, એવું નથી હોતું. પ્રભુ શું એમ કહેવા માગે છે કે તારા જીવનમાં આવો પ્રસંગ આવશે, તું બચી જજે. પ્રભુ શું કે તું આજે લડાઈ કરીશ, એનો મતલબ એવું નથી કે તમારે જઈને લડાઈ કરવાની છે. પ્રભુ શું એવું કહેવા માગે છે કે લડાઈથી બચી જાય, એવા પ્રસંગમાં પડતો જ નહીં. પિત્તર ભાઈ ગયા, અને જ્યાં પ્રભુ શ્રી કૃષ્ણ બાંધી રાખ્યા ત્યાં જ ગયા, સંતાઈને ગયા, ત્યાં જઈને પ્રભુ શું ના મળ્યા, બીજા લોકોની જોડે બેઠા, અને ત્યાં પ્રભુ શું 3 વાર નકાર કર્યો. કે બીક લાગી કે એવું કહીશ કે ઓળખે છે તો મને બી મારશે, કહીશ કે એમનો શિષ્ય છે તો મને મારી બી આવી જ હાલત થશે. એટલે 3 વખત નકાર કર્યો. પણ પ્રભુ શું નહોતા ચાહતા કે પિત્તર નકાર કરે, એટલે પિત્તર ખરેખર ત્યાં જવા જેવું હતું જ નહીં. પણ છતાં પ્રભુ શું એક ચેતવણી આપેલી, મરઘો 2 વાર બોલ્યા અગાઉ 3 વાર નકાર કરીશ. અને પહેલી જ વખત નકાર કર્યો ને પિત્તરે, તરત જ મરઘો બોલેલો. અને પિત્તર એ સમય યાદ આવી જવું જોતું હતું, યાર પ્રભુ તો મને કીધું છે, તો બીજી 2 વખત તો નકાર બચી જાત. પણ ધ્યાનમાં જ ના આવ્યું. ઘણી વખત છે ને માણસને ઈશ્વર ચેતવણી આપે છે, પરંતુ લોકોને ખબર નથી પડતી, ચેતવણીને ધ્યાનમાં નથી લેતા. અને માટે હું તમને કહું, જે ચેતવણી મળે ને ધ્યાનમાં લો, એ પ્રમાણે જીવન જીવો તો તમે આશીર્વાદિત થશો. બાઇબલમાં ચેતવણીઓ છે ને માનવી પડે. પછીનો જે સવાલ હતો 9મો, એ હતું રૂફસના બાપનું નામ શું. રૂફસ કરીને એક માણસ હતો, એના બાપનું નામ હતું સિમોન, જેની કબરની અંદર પ્રભુ શ્રી કૃષ્ણ દાટવામાં આવેલા હતા. અને પછી 10મો છેલ્લો પ્રશ્ન હતો, વિશ્રામવારનો આગલો દિવસ એટલે કયો. વિશ્રામવાર એટલે 7મો દિવસ. 7મો દિવસ એટલે વિશ્રામનો દિવસ, એટલે કે આરામનો દિવસ. એ દિવસે કશું જ સંસારી કામકાજ નહીં કરવાનું, એવું પ્રભુશ્રીની આજ્ઞા હતી. અને એનો આગલો દિવસ એટલે 6ઠ્ઠો દિવસ. પણ 6ઠ્ઠા દિવસનું નામ આપવામાં આવેલું હતું સિદ્ધિકરણનો દિવસ. એટલે સિદ્ધિકરણનો દિવસ, સિદ્ધિકરણનો દિવસ એટલે સિદ્ધ થવાનો દિવસ, પરફેક્ટ બનવાનો દિવસ. એટલે ઇઝરાયલ પુત્રો 6ઠ્ઠા દિવસ શું કરતા હતા, 7મા દિવસે કોઈ કામ નથી કરવાનું, 7મા દિવસે કોઈ પાપ નથી કરવાનું. એટલે લોકો શું કરતા, 6ઠ્ઠા દિવસે આખા ઘર શોધીને જો કોઈ જગ્યાએ ખમીર પડેલું હોય તો કાઢીને ફેંકી દેતા હતા. એટલે ખાસ ધ્યાન રાખો, સાવચેત રહો કે આજનો દિવસ, આવતીકાલનો દિવસ પ્રભુનો આગમનનો દિવસ છે. આજે આપણે એના માટે તૈયાર થઈ જવાનું છે. આજે આપણે એના માટે પૂરેપૂરા તૈયાર થઈ જવાનું કે શું હું સ્વર્ગમાં જઈ શકીશ. અને માટે 7મો દિવસ જે છે વિશ્રામવાર, એટલે કે આપણો આરામનો દિવસ છે, સ્વર્ગમાં જવાનો દિવસ છે. આજે આપણી પાસે સિદ્ધિકરણનો દિવસ, એટલે સિદ્ધ થવાનો દિવસ છે. આના માટે પોતાની જાતને તૈયાર કરો, સિદ્ધ થઈ જાઓ. આ હતો આજનો પ્રશ્ન પેપર અને તેનો ઉકેલ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.